નમસ્કાર મિત્રો, હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અધિક જેઠ સુદ 11. મિત્રો, એકાદશીની તિથિ આજે વૃદ્ધિમાં છે, તો આજે પણ 11 છે. વાર છે બુધવાર, તારીખ 27/5/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:56, સૂર્યાસ્તનો સમય સાંજે 7:17. આજની ચંદ્ર રાશિ કન્યા, સાંજે 6:59 સુધી કન્યા, અને ત્યાર પછી રાશિ રહેશે તુલા, અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત, પણ આજે અભિજીત મુહૂર્ત નથી. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 12:36 આજનો રાહુકાળ શરૂ થશે, અને બપોરે 2:17 સુધી આજનો રાહુકાળ ચાલશે. આજે જેનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભગવાને આપેલી બુદ્ધિનો ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવાથી જીવન સહેલું બનાવી શકાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા. સાંજે 6:59 સુધી જન્મેલા બાળકોની રાશિ કન્યા, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે તુલા. અને આજના જન્મેલા બાળકો ખરેખર બુદ્ધિશાળી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જીવનમાં જેને હારવાનો ડર છે ને એની હાર નિશ્ચિત છે, કારણ કે એ વ્યક્તિ જીત માટે વિચારતો જ નથી, એટલે એ હારવાનો જ છે. તો ક્યારે પણ આપના મનમાં હારનો ડર નહીં હોવો જોઈએ. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખવી. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઝાડા માટે એક બહુ સરસ ઈલાજ છે. ઝાડા બંધ ન થતા હોય તો ખજૂરના થળિયાને રાખ કરી દેવાના અગ્નિમાં, અને એ ખજૂરના થળિયાની રાખને પાણીમાં ભેળવીને પીવાથી ઝાડા તરત બંધ થાય. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, કોઈની પણ સાથે આજે પ્રેમ ભરેલું વર્તન તમારે કરવાનું છે, કારણ કે પ્રેમ ગમે તેવા પાપીને પણ સુધારી દે છે. તો આ વાત આજે ધ્યાનમાં રાખજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનો. મેષ રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે, એનાથી સારો ફાયદો મળે. આજે તમારા મહત્ત્વના કાર્યોમાં સામાન્ય અડચણો આવે, પણ આપણે ધીરજ રાખીને ચાલશું તો આ અડચણોને દૂર કરી શકાય. આજે તમારો પારિવારિક સ્નેહ જળવાતો દેખાય છે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આજે વ્યવસાયિક કાર્યોમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય, સારો આર્થિક લાભ મળે. વૃષભ રાશિવાળાએ આજે ઋતુગત બીમારીથી બચીને ચાલવું, મતલબ આજે ગરમીથી બચવું જરૂરી. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે થોડી સાવધાની રાખીને ચાલવાનું છે. આજે પૈસા રોકવાના કામકાજમાં ખૂબ કાળજી રાખીને ચાલશો તો પૈસા બરાબર વ્યવસ્થિત જગ્યાએ રોકી શકશો, નહીં તો ખોટી જગ્યાએ પૈસા રોકાય અને એ પૈસાનું વળતર આપણને મળે નહીં. આજે કોઈ પણ જગ્યા પર વાણીનો ઉપયોગ વિચારીને કરવો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા આજે બચત વધારવામાં સફળતા મેળવી શકે. આજની સારી આવક તમારી બચત વધારી શકે. આજે કોઈ સંપત્તિ લેવાની આશા હોય તો તે પરિપૂર્ણ થતી દેખાય, એમાં જે તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે સામાજિક અને કૌટુંબિક કામો પર ધ્યાન આપવું જરૂરી. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય. આજે આર્થિક પ્રશ્નોમાં જે કંઈ બી તકલીફ છે એનું નિવારણ લાવીને આગળ ચાલશો તો વધુ ફાયદો મળે. આજે તમારે તમારા હરીફોથી દૂર રહેવું તમારા ફાયદામાં રહે. તો આજે હરીફાઈથી દૂર રહેવું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આવક સામે જાવક વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. કાર્યક્ષેત્રમાં આજે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય તો સાવધાનીપૂર્વક લેવો, નહીં તો વડીલોની સલાહ અવશ્ય લેવી. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે?
ઓહો હો 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 કેવું પડે. હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય. આજે તમારા મનમાં ધારેલું કામ તમે સફળતાપૂર્વક આગળ વધારી શકશો, તો આ પ્રયત્ન જરૂર કરજો. અને આજે પારિવારિક સમરસતા જળવાઈ રહે એમાં તમને ફાયદો પણ મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સધાતો દેખાય. આજે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને આગળ વધશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આજે જે લોકો રાજકીય બાબતોમાં જોડાયેલા છે એ લોકોને સારી સફળતાઓ પ્રાપ્ત થઈ શકે અને એ લોકોની છે ને પદોન્નતિ થાય, પદમાં મતલબ પ્રમોશન અવશ્ય મળે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિ વડાએ આજે પોતાનું વાંચન સુધારવાનું. ટૂંકમાં કહીએ તો વિચારો સકારાત્મક રાખવાના જ. આજે નાણાકીય જવાબદારીઓ વધતી દેખાય. આજે અચાનક કરેલો પ્રવાસ સારી સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિ વડાએ આજે વેપારની બાબતો યોગ્ય રીતે ચાલશે, પણ સામાજિક કામોમાં તમારે સહનશીલ બનવું પડે. આજે કોઈની પણ સાથે થયેલી ગેરસમજ મનદુખ ટાળશો તો ફાયદામાં રહેશો. આજે માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ખાખી. કુંભ રાશિ વડાને આજે કોઈ નવા વ્યક્તિ સાથે ઓળખાણ થાય. આ ઓળખાણ ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. અને આજે કોઈ પણ કાર્ય કરો તો આયોજન કરીને કરશો તો તમને ચોક્કસ સારી અને મોટી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિ વાળાને આજે કાર્યમાં પ્રગતિ મળતી દેખાય છે. આજે કોઈ નવું કામ કરો તો એમાં પણ તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કૌટુંબિક જવાબદારીઓમાં પણ થોડો વધારો થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આજે તમારા મનની વાત કોઈની સામે મૂકવામાં સંકોચ નહીં રાખતા, એ મૂકી દેજો અને પછી એના પરિણામની રાહ જોજો. સારું જ પરિણામ આવશે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.